નમસ્કાર. ચાલો જાણીએ કે સપ્ટેમ્બરમાં ગુજરાતના રેશન કાર્ડ પર શું અને કેટલું અનાજ મળશે. બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં. ઘણીવાર એવું બને છે ને કે કયા કાર્ડ પર શું મળશે એને લઈને થોડી ગૂંચવણ રહે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એવાય, બીપીએલ, એપીએલ બધા જ કાર્ડ પર શું ફાળવણી છે એને વિગતવાર સમજી લઈએ. તો આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં સપ્ટેમ્બર મહિનાના વિતરણ પર એક નજર નાખીશું. પછી અંત્યોદય, બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને શું મળશે એ જોઈશું. રેશન લેવાની પ્રોસેસ શું છે એ પણ સમજીશું. અને છેલ્લે બધા જ મુખ્ય મુદ્દાઓનો સારાંશ જોઈ લઈશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ અંત્યોદય એટલે કે એવાય કાર્ડ ધારકોથી. આ એ કાર્ડ છે જેના પર સૌથી વધુ લાભ મળતો હોય છે. જુઓ, અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. મોટાભાગનું અનાજ જેમ કે ઘઉં અને ચોખા એ કાર્ડ દીઠ ફિક્સ છે, 15-15 કિલો. પણ ખાંડની ગણતરી વ્યક્તિ દીઠ થાય છે, એટલે કે પરિવારમાં જેટલા સભ્યો એ હિસાબે ખાંડ મળશે. આ નાનો પણ મહત્વનો તફાવત છે. તો મતલબ સાવ સીધો છે. ઘઉં, ચોખા, બાજરી કે જુવાર આ બધું જ તદ્દન મફત છે. એના માટે એક પણ રૂપિયો આપવાનો નથી. જ્યારે મીઠું અને ખાંડ રાહત દરે એટલે કે ખૂબ જ ઓછી કિંમતે મળશે. ચાલો, એ કાર્ડની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ બીપીએલ કાર્ડ ધારકો તરફ. અહીંયા છે ને અનાજ આપવાની રીત થોડી અલગ છે. અહીંયા સૌથી મોટો અને મહત્વનો ફેરફાર એ છે કે અનાજનો જથ્થો કાર્ડ દીઠ નથી પણ વ્યક્તિ દીઠ ગણાય છે. આનો ફાયદો શું? ફાયદો એ કે જે પરિવાર મોટો હોય, જેમાં વધારે સભ્યો હોય, એમને વધારે અનાજ મળે. આ એકદમ વ્યવહારુ ગોઠવણ છે. આને એક ઉદાહરણથી સમજીએ તો એકદમ સહેલું પડશે. માની લો કે કોઈ બીપીએલ પરિવારમાં 5 લોકો છે, તો એમને વ્યક્તિ દીઠ 2 કિલો લેખે 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને વ્યક્તિ દીઠ 1 કિલો લેખે 5 કિલો બાજરી કે જુવાર મળશે. અને હા, આ બધું જ બિલકુલ ફ્રી. હવે વારો છે ત્રીજા પ્રકારના કાર્ડનો, એટલે કે એનએફએસએ યોજના હેઠળ આવતા એપીએલ કાર્ડ ધારકોનો. એમની માટેની વ્યવસ્થા લગભગ બીપીએલ કાર્ડ જેવી જ છે, પણ એક નાનકડો ફેરફાર છે. જો અહીં પણ અનાજ તો વ્યક્તિ દીઠ જ મળે છે, બરાબર બીપીએલ કાર્ડની જેમ જ. પણ એક વાત જે અલગ છે તે એ કે એપીએલ કાર્ડ ધારકોને રાહત દરે ખાંડ મળતી નથી. બસ આ જ મુખ્ય તફાવત છે. એક વસ્તુ એવી છે જે ત્રણેય કાર્ડમાં સરખી છે. ભલે કાર્ડ એવાય હોય, બીપીએલ હોય કે એપીએલ, દરેક કાર્ડ પર માત્ર 1 રૂપિયામાં 1 કિલો મીઠું મળશે. આ નિયમ બધા માટે સમાન છે. ઓકે, તો શું મળશે એ તો આપણને ખબર પડી ગઈ. પણ એ લેવા માટે શું કરવું પડશે? ચાલો હવે રેશન લેવાની પ્રક્રિયા અને આ જે 2 વાર ફિંગરપ્રિન્ટ આપવાનો નિયમ છે એને બરાબર સમજી લઈએ. આ સવાલ ઘણા લોકોને થતો હોય છે કે ભાઈ 2 વાર અંગૂઠો કેમ લગાવવાનો? તો જુઓ, એનું કારણ સિમ્પલ છે. આપણને જે રેશન મળે છે એમાં 2 સરકારોનો હિસ્સો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર જે મફત અનાજ આપે છે એના માટે પહેલી ફિંગરપ્રિન્ટ, અને રાજ્ય સરકાર જે રાહત દરે વસ્તુઓ આપે છે એના માટે બીજી ફિંગરપ્રિન્ટ. બસ આટલું જ છે. તો પ્રોસેસ એકદમ સીધી જ છે. તમે જ્યારે રેશન લેવા જાઓ ત્યારે પહેલી વાર ફિંગરપ્રિન્ટ આપશો એટલે કેન્દ્ર સરકારનું મફત અનાજ મળશે, અને બીજી વાર આપશો એટલે રાજ્ય સરકારની બાકીની વસ્તુઓ મળશે. આટલું યાદ રાખશો એટલે પૂરો હક મળી જશે. ચાલો, તો આટલી બધી વાતચીત પછી ફટાફટ એ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ જે સપ્ટેમ્બર મહિનામાં રેશન લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આ 3 વાતો બિલકુલ ભૂલવાની નથી. પહેલું, મુખ્ય અનાજ એટલે કે ઘઉં, ચોખા અને બાજરી, જુવાર બધા જ કાર્ડ પર એકદમ મફત છે. બીજું, એવાય કાર્ડ પર જથ્થો કાર્ડ દીઠ ફિક્સ છે, જ્યારે બીપીએલ અને એપીએલ કાર્ડ પર વ્યક્તિ દીઠ ગણાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તમારો પૂરેપૂરો સામાન લેવા માટે 2 વાર ફિંગરપ્રિન્ટ આપવાનું ચૂકશો નહીં. આ બધી માહિતીથી દરેક કાર્ડ ધારક પોતાનો હક ચોક્કસપણે મેળવી શકે છે. પણ અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ પ્રકારની સ્પષ્ટતા અને જાણકારી આવનારા સમયમાં રેશન વિતરણની આખી વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવામાં ખરેખર સફળ થશે?